અને મન સૂતો છે અને દાદા મનને મળવા આવ્યા છે અને મન માટે બિસ્કિટ ને દૂધ ને બધું લઈને આવ્યા છે, પણ મન ભાઈ સૂતા છે. પહેલા એક જગ્યાએ જઈએ, એને ચેક કરે, સહી કરે, પછી કે આ નંબરની રૂમમાં જાઓ, પછી કે આ નંબરની રૂમમાં જાઓ, પછી કે ઉપર જાઓ, પછી કે આ જગ્યાએ જાઓ, પેલા સાહેબની સહી કરાવી લાવો. એટલે ઘણી બધી પ્રોસેસ કરાવે છે. તું હોય તો બધા જે આવા બાળકો છે એના મા બાપને ઘણી રાહત રહે. અને બધાને એવી સગવડ નથી હોતી, ગાડી હોય કે રિક્ષાનું ભાડું સિવિલ સુધી લઈ જવા માટે પોસાતું હોય. તો આ એક વસ્તુ સરકાર આ વસ્તુ પર ધ્યાન રાખી. બપોર અમે રીલ્સ ઉતારીશું ને તો એ અવાજ કર્યા કરશે, દાંત ઘસશે, પછી આ જો જીભથી ડેડકો બોલાવશે. કેવું લાગ્યું મને દાળ બાટી? કેવી લાગી બેટું? મસ્ત, વાહ ભાઈ વાહ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો. અને અમારે સવાર પડી ગઈ છે, ચા બા અમે પીતા નથી અને મન હજુ સૂતો છે. અને મન ઉઠશે, ક્યારે ઉઠશે કંઈ ખબર નહીં. 10 વાગે 11 વાગે અને જ્યારે મન થાય ત્યારે ઉઠે. જેવું નામ છે એવો જ છે, મન મોજીલો. એને જ્યારે ઊંઘ હોય ત્યારે જ ઊંઘે, ઉઠવું હોય ત્યારે જ ઉઠે. અને અમે આજે શનિવાર છે એટલે ટિફિન બનાવવાનું નથી, એટલે અમે અત્યારે ફ્રી થઈ ગયા છીએ અને હવે આગળ રીલ્સ બનાવીશું. અને હમણાં મન ઉઠે એટલે અમે બતાવીશું કે મન શું કરે છે. આગળ મળીએ આપણે. અને મન સૂતો છે અને દાદા મનને મળવા આવ્યા છે અને મન માટે બિસ્કિટ ને દૂધ ને બધું લઈને આવ્યા છે, પણ મન ભાઈ સૂતા છે. એટલે દાદા એની રાહ જોવે છે કે હમણાં ઉઠે એટલે રમાડીને પછી હું જઉં. તો હવે જોઈએ મન ક્યારે ઉઠે છે. તો મિત્રો, હજુ જો મન સૂતો છે અને હું એની રાહ જોઈ રહી છું કે હમણાં ઉઠે એટલે ખવડાવું. અને બીજી એક વસ્તુ કે હમણાં વચ્ચે લાઈવ થયા હતા ત્યારે એક જણાએ પૂછ્યું હતું કોકે કે ભાઈ મનને સરકાર તરફથી પૈસા આવે છે, તો એ પૈસા એને નથી આવતા કેમ કે એના માટે સિવિલ સર્ટી જોઈએ. સિવિલ સર્ટી છે ખરું એનું, પણ એને હવે રિન્યૂ કરાવવા જવું પડે. એ જ્યારે 4 વર્ષનો હતો ત્યારે મેં 4 કે 5 વર્ષનો હતો સિવિલ સર્ટી કરાવ્યું હતું એનું. અને પછી મેં કોઈ સહાય લગભગ લીધી જ નથી એની, કેમ કે બધે એને લઈને જવું પડતું હતું મારે. અને મારા હસબન્ડ છે એમને 2 વ્હીલરનું ગેરેજ છે. જો એ ધંધો બંધ રાખીને મારી જોડે દોડે તો પછી ધંધો બંધ રહે. અને બીજું, મારા પપ્પા ગવર્મેન્ટ જોબમાં હતા તો બધે મારા પપ્પા આવતા હતા મારી જોડે, તો હું, મન અને મારા પપ્પા જતા હતા. અને સિવિલ સર્ટી માટે હવે રિન્યૂ કરાવવું પડે તો આને લઈને મારે જવો પડે ત્યાં. અને ત્યાં બીજું જવામાં કશો વાંધો નહીં, પણ લાઈન બહુ હોય છે. અને પહેલી વાર જ્યારે અમે કરાવવા ગયા હતા ત્યારે એક ભાઈ અમારી સોસાયટીમાં છે, એ મારી જોડે આવ્યા હતા કે એને મને બધી ખબર ના પડે કે ક્યાં શું કરાવું, તો એ ભાઈ મારી જોડે આવ્યા હતા અને એમણે બધું કરાવ્યું હતું. તો પહેલાં એક જગ્યાએ જઈએ, એને ચેક કરે, સહી કરે, પછી કે આ નંબરની રૂમમાં જાઓ, પછી કે આ નંબરની રૂમમાં જાઓ, પછી કે ઉપર જાઓ, પછી કે આ જગ્યાએ જાઓ, પેલા સાહેબની સહી કરાવી લાવો. એટલે ઘણી બધી પ્રોસેસ કરાવે છે અને પછી સિવિલ સર્ટી બને છે. અને એ દિવસે મારે ઉપવાસ પણ હતો. મને તો ચક્કર આવી ગયા હતા. લગભગ 3-4 કલાક મેં આમથી આમ કર્યું અને મને એ દિવસે રડવું પણ આવી ગયું હતું કે અમારું બાળક આવું છે એટલે જ અમારે આ રીતે કરવું પડે છે ને. એટલે હવે રિન્યૂ કરાવવા જઉં તોય મને એ જ થાય છે કે હું એને લઈને જઈશ ને આટલા ધક્કા ખવડાવશે તો એટલી બધી વાર આ ત્યાં રહેશે નહીં. એટલે મને એમ થાય છે કે આવા બાળકો જેને હશે એને બધાને તકલીફ તો પડતી જ હશે કે આ રિન્યૂ કરાવવા માટે ધક્કા ખાવાના. તો આ જ્યારે ચૂંટણી હોય છે ત્યારે ઘરે બેઠા બેઠા આપણું બધું થઈ જતું હોય છે. ઘરે આવતા હોય છે કે ભાઈ તમારા ચૂંટણીમાં તમારું આ નામ નથી, તમે આનું નામ નથી કરાયું, 18 વર્ષનું કે કોણ થઈ ગયું છે તો એનું ચૂંટણીમાં નામ લખાવો. તો એ બધું ઘરે બેઠા થઈ શકે છે. તો આ સિવિલ સર્ટીનું જો એક ઘરે થઈ શકતું હોય તો બધા જે આવા બાળકો છે એના મા બાપને ઘણી રાહત રહે. અને બધાને એવી સગવડ નથી હોતી, ગાડી હોય કે રિક્ષાનું ભાડું સિવિલ સુધી લઈ જવા માટે પોસાતું હોય. તો આ એક વસ્તુ સરકાર આ વસ્તુ પર ધ્યાન આપે કે ભાઈ ઘરે બેઠા આવા બાળકોનું સિવિલ સર્ટી થઈ જાય તો આવા બાળકોના મા બાપને ઘણી રાહત રહે. કેમ કે મારે તો બધાનો સાથ છે, પણ ઘણા લોકો એવા પણ હોય છે એકલા જેને કોઈનો સાથ સહકાર નથી હોતો, તો એ લોકોને ઘણું તકલીફો પડે છે બાળકને લઈ જવા અને લાવવામાં. તો એક આ વસ્તુ પર ધ્યાન આપે કે ભાઈ આવા બાળકો માટે ઘરે બેઠા આ સુવિધા થઈ જાય સિવિલ સર્ટીની તો મા બાપને ઘણી રાહત રહે. બસ આગળ હવે મન ઉઠે પછી મળીએ અને બીજી કંઈ વાત કરીએ. અને તમે બીજી કંઈ એવી વાત હોય તો કોમેન્ટ જરૂર કરજો, તો એ વિષય પર આપણે આ વ્લોગમાં વાત કરીશું કે આવા બાળકોના મા બાપને શું તકલીફ પડે છે. તો તમે જો આ જોતા હોય વિડીયો અને તમારે પણ આવું કંઈ બાળક હોય અને કંઈ તકલીફ હોય તો એ વિષય પર કોમેન્ટ કરજો. હવે મનભાઈ જો ઉઠી ગયા છે, 11:15 થઈ ગયા છે
અને અમે રીલ ઉતારતા હતા. હવે એને દૂધ નહીં પીવે, ડાયરેક્ટ એ ખાઈ જ લેશે અને પછી ખાઈ પીને બપોરે નાશે. નાવાનું તો એ સવારમાં નાતો જ નહીં, કેમ કે ઉઠીને એને મૂડ જ ના આવે. જો આપણે એને નવડાવીએ થોવડાવીએ અડીએ ને તો આપણને આલી દે કદી આપણને પડી જાય. ગુડ મોર્નિંગ એને જો ગુસ્સો આવે ને તો આપણને એકાદી પડી જાય. એટલે ઉઠે એટલે તરત એને ખાવા કે દૂધ પીવા જ જોઈએ. એટલે હવે મનનું ખાવાનું તૈયાર કરી દઉં, એને દૂધ બિસ્કિટ ખવડાવી દઈશ અત્યારે, અને બપોરે કંઈક રોટલી કેવું જે હશે એ ખાશે, પણ અત્યારે તો એને દૂધ બિસ્કિટ જોઈશે જ. ગુડ મોર્નિંગ. ચલો ખવડાવી દો એને. તો મન જો અહીંયા દૂધને બિસ્કિટ ખાય છે, અને એને હવે મોડો ઉઠ્યો એટલે ભૂખ પણ લાગી હતી બરાબર, પણ એને સવાર ઉઠીને પહેલાં તો દૂધ બિસ્કિટ જોઈએ જ છે. એટલે દૂધ બિસ્કિટ ખાશે. પછી હવે મોડો ઉઠ્યો છે એટલે બપોરે જમવાનું બી મોડું જ જમશે. હવે અત્યારે 12 વાગે સવારનો નાસ્તો કર્યો અને હવે 3 વાગે બપોરનું જમશે નહીં. હા, હવે 3 વાગે ખાશે. મન ખાઈ લેશે. જો 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 સાંભળે છે ઈ, હવે એની વાતો કરે છે. મન ક્યાં દેખાય છે? આર્યો જે કર્યા હતા મને ઉઠીને જે કર્યા હતા. ખાઈ લે હો. તો મિત્રો જો હવે મનભાઈ તૈયાર થઈ ગયા છે નહીં ધોઈને, અને મારા મેચિંગ કપડાં પહેરી લીધા છે એને. અને એને હું જમાડતી હતી અને પછી નવડાવવા લઈ ગઈ હતી, પણ કિસુ બહાર ગઈ હતી એટલે એને જમાડતી હતી. વિડીયો ઉતાર્યો નહીં, કેમ કે મારે પેલો સાદો ફોન છે એટલે આ ફોનમાં કિસુના ફોનમાં જ ઉતારીએ છીએ વિડીયો. તો એને હવે નવડાવીને તૈયાર કરી દીધો છે. અને હવે જો હવે કેમ કે 12 વાગે ઉઠ્યો છે એટલે હવે એને ઊંઘ આવશે નહીં. એટલે આખી બપોર અમે રીલ્સ ઉતારીશું ને તો એ અવાજ કર્યા કરશે. દાંત ઘસે. પછી આ જો જીભથી ડેડકો બોલાવશે, નહીં હોય તો પછી આ રમકડા લઈને પછાડશે. કશું નહીં મળે તો આ ખુરશીએ ઢોલ વગાડશે, પણ અવાજ કરશે ખરા. રીલ્સ નહીં ઉતારવા દે. અમે થોડોક શાંત થાય એટલે ઉતારીએ, પાછો અવાજ કરે તો બંધ કરીએ. એવી રીતે રીલ પૂરી કરીએ છીએ. જો એને નાઈ લીધું એટલે મજા આવી ગઈ હવે. અને મન હજુ તો નવડાયો જ છે, ત્યાં તો જો ચાલુ થઈ ગયું એનું બધું. અને મન કેવી ટી-શર્ટ પહેરી છે મને? મેચિંગ કર્યું છે આજે મમ્મી અને મને. પીળું ટી-શર્ટ, રમકડું બધું મેચિંગ એનું. પીળું હે. પીળામાં તો ગોરો લાગે છે. ગોરિયો છે ગોરિયો. ના એટલે મસ્ત ચોખ્ખો લાગે, પછી પાછો હતો એવો ને એવો. હા, એ જોવે છે કે આ ગોલું કેમ અહીંયા સુવડાવે છે. ગોલુ આજે અહીંયા સુઈ ગયો છે. એને મમ્મી કામ પર ગયા ને આ સુઈ ગયો અહીંયા. ये हमारा छोटा सा बच्चा जैसा ही है. मन जैसा है छोटा सा. चलो હવે રીલ ઉતારીશું. આગળ મન રહેશે એટલે બતાવીશું. હવે અવાજ કર્યા કરશે. હવે આપણે ઉપર લઈ જશું તો અવાજ તો આવશે જ એનો. પાછું કરીશું. જો ચલો ઉતાર લઈએ. મમ્મી મનારે રમે છે. રીલ ઉતાર લીધી. રામનારાયણમ જાનકી વલ્લભમ. ઢોલ વગાડો મન, વગાડો. આ વગાડો. પણ ફરી કેમ જાય છે? એને આપણે કહીએ ત્યારે જે કરો. મમ્મી ગીત ગાય તો એ જે કરે ને. હરે કૃષ્ણ 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 હરે રામ 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 અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ જાનકી વલ્લભમ. હરે કૃષ્ણ 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 હરે રામ 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 શ્રીમન્નારાયણ નારાયણ રામ રામ. એને ભાગ જ કરવું. જો ગોળ ફરી જાવ છે એને ખબર પડે ને. એને ભાગવું છે અને એને ઊંઘ પણ આવે છે. એ ઘણી વાર કેવું, આજે એને લગભગ ઊંઘવાનો દિવસ છે. જો જાગે ને તો 3 દિવસ જાગ કરે. પેલું કુંભકર્ણને કેવું હતું કે 6 મહિના જાગે 6 મહિના ઊંઘે, એના જેવી થોડીક સિસ્ટમ છે. તો જો ઊંઘે ને તો 3 દિવસ ઊંઘ જ કરે, ગેનમાં જ રહે, ઊંઘ જ આયા કરે. અને જાગે ને તો એ પછી 3 દિવસ રાતે ના ઊંઘે અને દિવસે ના ઊંઘે, પોતે ના ઊંઘે. અને મને હેરાન તો ના કરે, પણ એમ કે મને ઊંઘ ના આવે, એ જાગતો હોય એટલે ઘડીએ આપણને ઉઠાડે એમ મમ્મીને આમ કર્યા કરે. એટલે એનું જાગે ત્યારે થોડું ધ્યાન રાખવું પડે. બાકી એમ હેરાન તો બિલકુલ એ નથી કરતો. અને બીજું તો કંઈ નહીં, અમે આ રીલ બનાવતા હતા ને એ રમતો હતો બેઠો અહીંયા નીચે જ બેઠો હતો, અને અમે અહીંયા રીલ બનાવતા હતા. અને એક બાજુ વરસાદ ચાલુ થઈ ગયો છે
એટલે એક તો નાનું ઘર અને આ તકલીફોમાં બધું સેટિંગ કરવું એટલે આખો દિવસ અમારે એમાં જતો રહે. બાકી બધાને એવું થાય કે કામ શું હોય, પણ આજે મારું કામ નહીં મન હે ને બેટું. ફોન આ ફોન જોઈએ ફોન. આજે તો મનને નવડાવતી હતી તો કેવું થયું કે ફોન તો હતો ને, કિશુને મેં કીધું એ પ્રમાણે કિશુ બહાર ગઈ હતી એટલે વિડીયો ઉતાર્યો નહોતો, પણ મેં એને નવડાવવા તૈયાર કર્યું અને એને સાબુ લગાવ્યો અને હું આ ટબ લેવા ગઈ ત્યાં એણે છે ને ડોલ ઢોળી નાખી પાણીની. એ ખુરશીમાં બેઠા બેઠા એને નવડાવું છું એટલે લાંબો હાથ કરીને ડોલ પકડીને વાંકી વાળી દીધી, ઢોળી નાખી અને પછી સાબુવાળો બાવો ભર્યો હતો. પછી પાછું હું ગરમ પાણી લેવા ગઈ એટલે હું એને ચોકડીમાં નવડાવું છું, બાથરૂમમાં લેવા ગઈ અને પછી ઠંડુ ગરમ પાણી કર્યું, નવડાવ્યું. ત્યાં સુધી ધબાધબી કરી બધી ડોલ પછાડે ને આ પછાડે ને એના હાથમાં કશું કાઈ જાય. આ તો હવે થોડી એની તાકાત ઓછી થઈ ગઈ છે, હમણાં ખેંચને વધારે આવે છે એટલે, નહીંતર તો એ મને પાડી દે. એ મને નવડાવે કે હું એને નવડાવું ખબર ના પડે. એને નવડાવતા નવડાવતા હું ભીની થઈ જાઉં આખી, એટલું જોર કરે. અને પાણીમાં એકવાર બેસી ગયો ને એટલે ગજરાજ મારવા હાથથી. એને પાણી બહુ ગમે, પછી એ જલ્દી પાણીમાંથી નીકળવું એને ગમે નહીં. અને અત્યારે હવે એને પાણીમાં નવડાવવાનું ઓછું કરી દીધું, નહીં તો દિવસમાં 3 વખત નવડાવતી હતી. એક તો સવારે મારે કામ હોય ને ત્યારે ટબ નાનો હતો ત્યારે પાણી ભરીને ટબમાં બેસાડી દેવાનો એટલે 1 કલાક રમે પાણીમાં, એ ઉનાળો હોય ત્યારે. અને પછી બપોરે સૂતા પહેલાં ખવડાવીને બેસાડી દઉં અને પછી સાંજે એકવાર, એટલે 3 વખત નાતો હતો એ. પણ હવે એનું શરીર થોડું લથડી ગયું છે અને પાણીમાં ક્યાંક નવડાવતા ખેંચાઈ જાય તો મને બીક લાગે છે. અને મારું શરીર બી હવે એવું નહીં રહ્યું કે હું એને 2-3 વાર ઉચકીને લઈ જાઉં લાવું. એટલે હવે હું એને જ્યારે સંડાસ જાય કે બગાડે ને ત્યારે જ ચોકડીમાં લઈ જઈને નવડાવું છું. એવું ફિક્સ ટાઈમ નથી હોતો સવારે જ નવડાવું, બપોરે નવડાવું, જ્યારે બી જાય ત્યારે નવડાવી દેવાનું એને. અને પછી હવે જો રમે છે અને આજે એને થોડું ઊંઘ વધારે આવે છે એટલે ઘડીક રમશે. આમ તો 4 વાગી ગયા છે, ઉઠવાનો બધાને ટાઈમ થયો છે એટલે હવે ભાઈ ઊંઘી જશે ઘડીક. વાતાવરણ એવું છે અને અમે પાછું એક વિડીયો બનાવવાના કામે લાગી જઈશું અને પછી હવે સાંજે મળીએ આગળ શું કરીએ છીએ. એ રમે છે હવે જો. માઇકનું બટન ખોવાઈ ગયું હતું, અમે આખું ઘર વાળી લીધું, આખું બધુંય કરી લીધું અને આ ભાઈ સાહેબ પાસેથી નીકળ્યું બટન. એ નીચે રમતો હતો અને એને અંદર હાથમાં દબાઈ દીધું હતું અને હું આખા ઘરમાં ગોતું. મમ્મી આ કચરા વાળીને ગોતું, બધે ગોતી લીધું. મમ્મીએ સાડી કાઢી નાખી, સાડીમાં હશે અને ક્યાંયથી ન મળ્યું. ને આ ભાઈને ઊભો કર્યો ને નાથી મળ્યું, એને ઊભો કર્યો ને એટલે એ જો એને ગુસ્સો આવે છે. જો તે લઈ લીધું તું ને પછી આખું ઘર ફેરાયું હે ને? તે જ લીધું તું ને માઇક? તે લીધું તું બેટા? હા. માઇક મન જોડે હતું એવું નતું, એ બેઠું હતું ને એટલે આમ પડ્યું હશે, એના 2 પગ અને આમ બેસે ને તો વચ્ચે દબાઈ રહ્યું હશે હે ને મન? હારું થયું કરીને ગોતી લીધું, નગર હમણાં તું બધે આખું ફેંદી વાળે કેટલું ફેંદી નાખ્યું, ઘર ખોટું સાફ થઈ જાય એવું કહે. અત્યારે ખાલી કામ એટલું હતું અને ખોટું ઘર સાફ સફાઈ થઈ જાય. અત્યારે બીજા બધા કામ બહુ છે, સફાઈ પછી કરવાની છે, પહેલા કામ પતાવીએ. તો મિત્રો અહીંયા જો બધા જમવા બેસી ગયા છે. આજે બનાવી છે દાળ બાટી અને મન માટે આ એક કડક ભાત ખાય નહીં એટલે અંદરથી થોડી પોચી કાઢું છું અને એના માટે થોડી ગળી દાળ બનાવી છે, બહુ તીખી નહીં એવી, એટલે એ પણ ખાશે આજે દાળ બાટી. અચ્છા, મને દાળ બાટી રોટલા થાય છે, આ બધા જમવા બેઠા છે. કેવું લાગ્યું મને દાળ બાટી? કેવી લાગી બેટું? મસ્ત, વાહ ભાઈ વાહ, જો તાળી પાડી એને. અરે જો મને કપડાં બદલે ને ઈ ન ગમે. એક બગાડીને મૂકે પછી કપડાં બદલવા આવે ને ત્યારે ગુસ્સો કરે. બદલવા જ પડે ને બેટા. જો હાથ જ ઊંચા ન કરવા દે. બસ બસ બેટા. નાઇટ ડ્રેસ પહેરવાનો ને, નાઇટ ડ્રેસ પહેરીને પાછું સૂઈ જવાનું. હા, મને કોઈ હળી નહીં કરવાની એમ કહેવા માંગે છે. હા,
હા હા પણ હા લો લો બસ પહેરાઈ ગયું પહેરાઈ હા. ઉધરસ આવી ગઈ રાડો પાડી પાડી હાય બાપા તારા કપડા બધા હતા હું થાકી ગઈ રાડો કેટલી પાડસ તું હે મન? હેમન કેટલી બૂમો પાડી બેટા એક ટી શર્ટ બદલાવામાં આટલી બધી બૂમો પાડવાની? મને પડશે બધું. હા પછી આમું જોવે છો. થોડીક વાર રાખો હમણાં કપડું રાખીશ નહીં મનભાઈ હવે કપડાં બદલાઈને તૈયાર થઈ ગયા છે હજી અડધો કલાક બેસાડીશ ફોન બતાવીશ પછી એને સુવડાવીશ એટલે સુઈ તો નહીં જ જાય 12 વાગ્યા સુધી જાગશે પણ આજે આ વરસાદના લીધે ને મને થોડુંક મોઢામાંથી લાળ પાડે છે પેશાબ કરવા વધારે જાય એટલે થોડું હું થાકી ગઈ છું તો હવે મિત્રો અમે સૂઈ જઈશું અને મન પણ સૂઈ જશે તો બધાને ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ અને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હવે મળીશું આવતાકાલે નવા બ્લોગમાં બાય મન બાય કરી દે બેટા બાય નથી કરવું બાય, મારે હુઈ જવું છે. એમ કે છે તું? ઊંઘીએ નથી જવું પણ શાંતિથી મને અડશો નહીં કોઈ બસ બાય. ને બેટા